શક્કલ જો હારી છે હું બોલતી છે હાલો 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 એટલે આ બોલે નહીં આ ફરવાનું લાગે એટલે એ આમાં આમાં તો મજા આવે હું મારે બેહન આમ ફેરવાનું ઓય તો અહીં શું કામ આવ્યો આમ ફેરવાનું હું આમ જ ફેરવી હું આમ ફેરવાનું અરે તને ફેરવા જ નહીં દઉં હું ફેરવા જ નહીં દઉં આમ ફેરવાનું હું તને આગળ ગુંતો ને મૂકી દે પેલા અહીંયા હું આવ્યો હતો તું ભલે ને મારે બે ફેરવાનું આમ ફેરવાનું આ મારા મમ્મી નું છે મારા મમ્મી મોકલો તાર મમ્મી નું ભલે ને બોલાવો મારું મમ્મી હા બોલે હું આમ જ ફેરવી મારા મે બોલ છે હોય ને આ ફેરવાનું જ દેવાનું તું રેમ જાય હું આમ રમી હિસકા ખાવા મળે હિસકા ખરા છે એલા રેવા દે ને એ મમ્મી મારા મમ્મી ને બોલાવું બોલે બોલે નીચે ઉતરે લેલા મને હિસકા ખાવા દે ને તું પણ આમે રેમ ને આ હિસકો છે ના આ ઇસકો માર દે હું મારા મમ્મી ને બોલાવી લાવ કરે હા તો બોલ મમ્મી નોળિયો હારો આ ઈકડા છોકરાઓ બધે છોકરાઓ તો બહુ મમ્મી શું છે ઓલો રેખામાં છે છોકરો નથી કઈ રેખા અરે આપણે સામે ઘરની સામે નથી રહેતી આ ઓલી હા હા એનો છોકરો મારી વાહમાં આવે ગમે ત્યાં જાવ હું કામ અમે હિસકા ખાતો છો ન્યાય કે મારા અહીંયા હિસકા ખાવ બે હિસકા છે આપણે બોલો લા પણ બાધો હું કામ એલા ભાઈ તમે પણ એનો છોકરો દેવો છે રેખા માસી નો આ રેખલી નાવડી આ ને હા મારી હારે હવાર નેવકી બાતી તું ઘરમાં આવી વાલી ચાલ પણ ઈ મારી હારે પાછો હું ઓલે પણ લેસન કરેલ લેસન મારે થઈ ગયું પણ મમ્મી આ મારે તારો બાપ બધું વાળવાનું હોય બે અહીંયા લા તારા બાપ જેવો ઊંચો ઠપકાઈમાં ઘડીક અરે વાળવું એ તારો બાપ લા ઘડીક બેન ની બંધ થઈ જાની આ તારો બાપ ભંગારી અહીંથી લેતો નથી ખબર ન પડે એટલી લે હું વાહ આટો પછવાડી આટો મારતી આવું इन जातने समझाऊं हैं इन नटू इन जातने समझाऊं ओए मम्मी मम्मी ओए मम्मी ओए आया हो तो ओलो मोंगी मशीन छोकरो से एमार पसंद नोट फाड़ने की મોગીન છોકરો हां કાળી हां કેમ પસંદ નોટ ફાડને ई मने नहीं મોગીનો છોકરાને તો મને ખબર જ છે અવળો છે બહુ मेरे पसंद नोट फाड़ने की તારે અહીંયા જવાય જ નહીં અવળો છે બહુ હું ના જો તો જોઈએ આવ્યો તો આવવા દે ક્યાં છે તું તારો બાપ ત્યાં મૂકી દે ને હું લઈ આવ્યો ત્યાં મારવા ન જવાનો આપણે કેસ કરી નાખશે ઈ ઓય નટુડા ઓય હા રેખા માસી બોલો ને પણ છોકરાને કેમ નોટ ફાડી નાખી તે કોણે? હે મેં ક્યાં ફાડી નોટ આ તો કોણે ફાડી હવે એ પેલા મારે હા, બાયધો એ પૂછો બતાવી તો આ કોણ આપશે તારી માં આપશે ભાઈ એ મારા હિસકામ બેહી જતો પેલા આડેથી એટલે ફાડ નાખી તું ઘેરથી લાવ્યો તું તારી માએ લઈ દીધું તને એટલે અમારી સોસાયટીમાં અમારે શેઠે નાખી દીધા હો બધા અમારો એટલો જ ભાગ લાગે છે આ નોટ કોણ આપશે ઈ નોટ હું શું કામ આપું ક્યાં ફાડી હું નહીં આપું કઈ મોંઘી કેમ જી મોંઘી કાળી એ આમ વાડામાં જ્યાં ડબલે એ ગમે તે ડબલે ચલી જ હોય એ હાંજે ભજીયા ખાધા ને તે ભજીયા બહુ ખાઈ જાય એ હરામ સસમા લઈ નહીં તાર માને કે તને લઈ દે એના છે એટલે રેખા માસી એટલે ઈ સસમા મારા છો તમે બોલવામાં ધ્યાન રાખજો તને મમ્મી! તારી માને આગળ પાડી દે મારીને આગળ મારું એ મમ્મી ક્યાં આ ઠેઠ વઈ ગયા છે વાડા લા સસમા રેખા. મારી દે આગળ મમ્મી આ મમ્મી અહીંયા આવો ને આ રેખા માસી આ અહીંયા તારી માજી કે બાથરૂમ જી લાઈની આને એ નાયકા એ મમ્મી આ ચશ્મા લઈ જાવ મારો તારા છોકરાને સમજાવી દેજો હું એ બેટા આયા માર્યું મને તું કાળી તારા છોકરાને સમજાવી દેજે મારા છોકરાએ નોટ ફાડી નાખી પણ હું થઈ ગયું
નામ નહીં લેવાનું મારા છોકરાનું. કેમ તારો છોકરો કઈ બાદરા ને ટીલું ને કળા તો એટલે રેખા માસી એટલે ઈ એના પેલા મારો હિસ્સો તું ઘરથી લાવ્યો નોળિયા એ ભાઈઓનો કીધો છોકરા મારી હમણાં. લાઈન એક પાવડો આવી અને ગયો તારા છોકરાને આગળ ધરબી દે લે, શાંતિ જ રાખજે અરે પાવડો મેકી દે તું તારા બાપાને ફોન કરતો. આ હે ને હું ઘરે મારી તમને બધાને એલા. એલા મમ્મી રેવા જો ચાલ મારવી નથી એના નાયકા મારા પપ્પા આવે ને આલો બધાને બહુ. ઈ રેવા જો એ મારું લેખી એના મારા બાપ આવે ને એટલે રેખા માસી બોલો એ, હું મારી કોકની એલા, કોકની એલા. નોળકી રેખા માસી મમ્મી રેવા જો મમ્મી રેવા જો મારા પપ્પા આવશે તે જોઈ લે મમ્મી કેમ કે કાલ લાગી દીધું? રેખા માસી બોલો ધ્યાન રાખજો શાંતિ રાખ નકર દા નકર તને ધરબી ગમે દેવું તારે બોલો એટલે એમાં શું હે મમ્મી તમે રેવા જો ને ખુરશી ઘડે હાલો રૂમ હાલો વહી જા તારી ઘરે જા. તું કાલે તું ધ્યાન રાખજે તું મારા ધાનમાં જ છો તમે આગળ છે ને આગળ જો હું મારા પપ્પા આવે એટલે આવી અમે હારા સમજતા જ હાલ નથી બેટા ઈ તો નોળિયા જેવી વાગો છે એવો હારા સમજે શું બધે મમ્મી બહાર વિયા વૈયા જાય વહી જા. વૈયા જાય આપણે બી જાય 10 કિલો મેથી કોથમરી મેથી કોથમરી 10 કિલો મમ્મી આ કોથમરી લેવા મોકલો ને આ શું છે કોથમરી 10 કિલો આ મેથી નું એ 10 કિલો મોંઘું થઈ ગયો હાર આ કોથમરી આપી જો ને કિલો હા તે કિલો વાંધો છે કે હા કિલો જ છે મારે ધોઈ એક જ જોડી છે આ ભાઈ લઈ લીધી મારે ધોવાનું છે એટલે કેમ તારે જો એટલે ભાઈ એટલે મારે ધોતાન છે એટલે પેલા હું આવ્યો તું ભલે પેલા આવ્યો મારે ધોતાન છે એટલે કોથમરી પેલા હું જ લીધે રેડી મારે જ લેવાનું છે એટલે તું વાહે જાય આને કોથમરી મને જ આપજો પેક કરી જોઈ હું ઈ એક હાફ જ દે જોડી છે પણ ઈ હાફ દે મારા મમ્મીને બોલાવ્યો હું બોલો તું જા હા તો મમ્મી કોથમરી એલા પેલા હું આવ્યો મમ્મી માર મમ્મી બોલાવું કોને મારા બોલાય હું કઈ થોડો બીવ છું તાર મમ્મી થી ખોટો માર ખાયો કોણ એ મમ્મી હું છું. લા જો ને મમ્મી કોથમરી મેં કીધી તા ઈ કે મારે લઈ જાય મેં કહ્યું ખા બધી હાલ તને કાજુ કરીને જા કડે વાલ. એ તું વેસ્ટ લઈ કરો જા ના, કાંથી. લઈ જા રેખા માસીને કહેજો બનાવી દે આનું ભરથું પંજાબી બનાવ્યું હતું છોકરાને. ખાવા દે ની તું કાળી કાજુ કરીને બનાવો મમ્મી કાળી નો કઢો ને કહી દઉં છું. કાલ તું કાળી થતો કાળી જ છે મારા મમ્મીને કાળે નો ખેતો ઓય વિયોલા ને કર મારી દે ઈ માં દીકરો હું પંજાબી ખાય આગળ માં દીકરો બે તેલ મરચું ખાઈને હુઈ જાય અને બાપો પીડ્યો છે તાઈ આજે તમારે 10 રૂપિયા હાલો ને મમ્મી તાર બાપ એને કહેતા તો કેવાય ગયું કે પંજાબી કરવાનું છે. તો તેલ મરચું પડ્યું કાલનું ખાઈ લેજો એમ નો હાલે મારે પંજાબી જ ખાવું જદી ના વિયો તાની ઘેરમાં ના તમે મોટી મોટી કરી હું પંજાબી બનાવી દઉં મારે પંજાબી જ ખાવું ઓલા તો ગરવામાં હે શાક હું વાડીએ જાતો મારતે એવું નેતી આવું બરાબર. તો હાજે લાવ. પંજાબી બનાવજો હા તાર બાપાને કહે લાવી દે ઘીવડા તેલ મરચું કેમ આવે હે તેલ મરચું ઓલા કબાટ ની હેઠે હાલ વાડીએ થઈને આવું તારો બાપ ઘેર રહે ની તું હા જે કરવું એ કર. ઓલી આવી નથી ને હું ઘીતા હું એને ખેતરમાંથી વાઢી લઉં મારે માલ ઝાઝા હે અને નકર થાહે નહીં આવવાનો ટાઈમ થઈ ગયો છે ને પણ એ! તારી જદમારીની આ તારડું મારામાં સુકીન નો બોલતો ને મારી દે આ દાંતડું આગળ તારું ડવું આ મારામાં આવે ઈ તારામાં આવે એટલે હે તાર બાપના ઘેર થી લાવી તું આટલા છે વાહલાન બાહલાન બધું હે ક્યાં જા છો જાય તું હે આઈથી મૂકી ન્યા ખણવા